દ્રૌપદી પર આપત્તિ આવી અને વસ્ત્રાહરણ માટે દુશાસન તૈયાર થયો ત્યારે દ્રૌપદીએ ભગવાનને આર્ત સ્વરે પુકાર્યા. દુઃખમાં દ્રૌપદીએ સ્તુતિ કરી. દુઃખાવસાને ત્વિદમેવ જ્ઞેયમ. અને દુઃખનું અવસાન થાય એટલે સુખનો સમય હોય ત્યારે કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી. દુઃખમાં દ્રૌપદીએ, સુખમાં કુંતા માતાએ. જ્યારે પાંડવોનો રાજ્યાભિષેક થયો અને 3 અશ્વમેધ યજ્ઞ કર્યા પછી ભગવાન જવા લાગ્યા ત્યારે કુંતાએ ભગવાનને રોક્યા છે. સુખના સમયમાં કુંતાએ સ્તુતિ કરી. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. અને દેહ છોડતી વખતે પિતામહ ભીષ્મે સ્તુતિ કરી. દુઃખમાં દ્રૌપદીએ, સુખમાં કુંતાએ અને દેહ છોડતી સમયે ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ